આજ રોજ KPES માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલના આચાર્ય તરુણ વ્યાસે ક્ષત્રિય અને મુસ્લિમ સમુદાયના બાળકોને લક્ષ્યમાલય ઇન્ટરનલ માર્ક્સ આપવામાં જે ગેરરીતિ આચરી તેના વિરોધમાં આચાર્ય તરુણ વ્યાસની મુલાકાત લઈ ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજના વાલીઓ અને વિદ્યાર્થીઓ ભેગા થઈ આચાર્યના કૃત્યને વખોડી કાઢી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે, જેના આક્રોશ સાથે રજૂઆત કરેલ શિક્ષક દ્વારા થયેલ આ કૃત્યની માફી મેળવવા વિડીયો નહીં ઉતારવાની શરતે દિલગીરી વ્યક્ત કરી ભૂલ સ્વીકારી હતી। સ્કૂલના વડીલ અને સ્કૂલમાં આગવું સ્થાન ધરાવતા મહેપતસિંહ સહિતનાઓએ આચાર્યના આ કૃત્યની જાણ થતાં સ્કૂલમાં ઉપસ્થિત રહેતા અને સમાજ સેવક અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રીમાન રાજુભાઈ સોલંકી, મુસ્તાકભાઈ મેઘાણી, TN મારુ, આરીફભાઈ ગોલ્ડન, માજી મેયર ગિરધરભાઈ પડાયા, કમલેશભાઈ સોલંકી સહિત નાઓ વાલીઓ સાથે રહી આચાર્યને તેમજ લાગતા વળગતા નાઓને રજૂઆત કરી હતી। અંતે હવે આ રિઝલ્ટમાં કોઈપણ જાતના ફેરફાર શક્ય ન હોય, ફરી વખત આ બાબતે અન્ય વિદ્યાર્થીઓ સાથે આવી વર્તણૂક નહીં થાય એવી બાહેધરી આપતા વાલીઓમાંથી દિગુબા ઝાલા, હેમરાજસિંહ, સલીમભાઈ ડેરૈયા, પઠાણભાઈ સહિતનાઓએ તેઓની બાહેધરીથી સંતુષ્ટ થઈ સ્કૂલમાં આવું સ્થાન ધરાવતા મહિપાલસિંહની સમજાવટથી મામલો થાળી પાડ્યો હતો। અને ખાસ તો રજૂઆત કરવા આવ્યા છે કે જે રીતે જે માર્ક્સ આપવાના હોય વર્તણૂકના ને જે હોય 20 માર્કમાંથી તમે અમુક શબ્દનું કહેવાનું એવું છે કે અમુક કોમ અને જ્ઞાતિને ટાર્ગેટ કરી અને એના સ્ટુડન્ટને મિનિમમ માર્ક્સ આપ્યા છે, જેટલા ઓછા આપી શકાય એટલા। ત્યારે બીજી સંસ્થા કે સ્કૂલ હોય એના પ્રિન્સિપાલ હોય કે એના ટીચર્સ હોય એ લોકોએ મેક્સિમમ માર્ક્સ આપ્યા છે, જે તમે આપી શકો। ઓછા માર્ક આપવાનું કોઈ કારણ એમાં રહેતું નથી। છતાં આ લોકોને એવું લાગ્યું પેરેન્ટ્સને કે માર્કશીટ જોતા કે એનું લિસ્ટ જોતા કે જેટલા લોકોને ઓછા માર્ક્સ આપ્યા છે એમાં માત્ર ને માત્ર 2 જ જ્ઞાતિ, એક તો મુસ્લિમ કોમ્યુનિટી અને એક ક્ષત્રિય કોમ્યુનિટી, આ 2 જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને એને તમે 10 થી ઓછા માર્ક્સ આપ્યા છે। બીજું કે બીજી અનેક કોમ્યુનિટી હોય એના જે સ્ટુડન્ટ છે એને બધાને 15, 18, 19, 20 આવા માર્ક્સ આપ્યા છે। તો દેખીતું એવું સાબિત થાય છે કે ભાઈ તમે આને ઈરાદાપૂર્વક ઓછા માર્ક્સ આપ્યા હોય અને બીજા લોકોને આમાં ઇન્વોલ્વ ન કર્યા હોય ઓછા માર્ક્સ આપવામાં। કદાચ તમે એવું અત્યારે બહાનું આપો કે ભાઈ આ લોકો તોફાન કરતા હતા, નિયમિત નહોતા, શિસ્તમાં નહોતા રહેતા, ડિસિપ્લિન નહોતા, ડિસિપ્લિનમાં નહોતા રહેતા, આવા કારણો તમે આપો તો અમારું કહેવાનું એમ છે કે માત્ર આ 2 જ કોમના સ્ટુડન્ટ છે, એણે જ તે પ્રોટોકોલ તોડ્યો છે, એણે જ શિસ્ત ભંગ કર્યો છે, એણે જ ડિસિપ્લિન તોડી છે। તો અમારે તમારા પાસે જવાબ માંગવો છે કે આ જે તમે અત્યારે જે માર્ક્સ આપવામાં તમે પાર્શાલિટી કરી છે કે તમારો જે કાંઈ ઈરાદો હોય એ તમે આ તમારા જે ટ્રસ્ટીઓ હોય કે બીજા તમારા સાથીઓ હોય સંસ્થાના એની હાજરીમાં અને પેરેન્ટ્સની હાજરીમાં તમે સ્પષ્ટતા કરો। ઉપમા આપી છે વિદ્યાનું મંદિર છે, બરાબર, આ શૈક્ષણિક સંસ્થા છે, તો ત્યાં કોઈ પણ પ્રકારની પાર્શાલિટી હોવી ન જોઈએ। અને બીજું, શિક્ષક અને પ્રિન્સિપાલ કે જે સ્કૂલનો સ્ટાફ એ માતા પિતા કરતા વિશેષ દરજ્જો એનો છે, પ્રિન્સિપાલ તો દાદા કે ઓલા મામા, બરાબર। તો એની અરે આ વિદ્યાર્થીઓ અરે આવું થાય, આજે સ્વાભાવિક છે ભાઈ કે આ લોકોની જે ફરિયાદ છે એ ખોટી નથી, આપણે એને કઈ ઉડાવ જવાબ આપવાની કેવી વાત નથી, જે આપણે આપણાથી થયું છે એ ભૂલ જ છે। જો સીધી જ વાત એક જ છે, ટીચર સ્વીકારે છે કે અમે એટલા માર્ક આપ્યા છે, એ ભાઈ એક મિનિટ, ટીચર સ્વીકારે છે અમે એટલા માર્ક આપ્યા છે, બોલાવા છે, ખુલાસો લેવડાવવો છે, તો બધાને બોલાવો તમારે અમારા જે ક્લાસ અમારા ક્લાસ ટીચરને બોલાવી સ્વીકાર લે કે ભાઈ અમે માર્ક વધુ આપ્યા, તો પછી તમને કહું છું કે એપ્રુવલ માર્ક છેલ્લે આપવા, તો પછી શું કામ ઘટાડ્યા ભાઈ? ઈ લોકો તો સ્વીકારે છે, સ્ટુડન્ટને કોણ વધારે ઓળખે, નજીકથી કોણ ઓળખે, સ્ટુડન્ટને નજીકથી વર્ષ દરમિયાનનો જે પ્રિન્સિપાલને મારી સાથેનો વિદ્યાર્થીનો અનુભવ થયો હોય, એની રિઝલ્ટ હોય, એનું બિહેવિયર હોય, એના પેલી બીજી કસોટી હોય, આ બધું જ આમાં જોઈ થશે, બરાબર। ત્યારે કોઈ જ્ઞાતિ, સમાજ કે ધર્મનું ક્યારેય
એવું પાર્શિયાલિટી હોય નહીં, પહેલી વાત. બીજી વાત કે જેટલા પેરેન્ટ્સને એવું લાગ્યું છે કે ઓછા માર્ક્સ છે, એક સમાજ માટે કોઈ એક સમાજ માટે આ વસ્તુ થઈ નથી. એ માની લો કે મુસ્લિમ સમાજ છે તો અમારે આફરીન છે એ 20માંથી એને 20 માર્ક છે, 19 માર્ક છે. એવી રીતે ગોહિલ વેમાવા છે એ ક્ષત્રિય સમાજમાંથી, એને 20માંથી 18-19 માર્ક છે. એટલે બીજું જ્ઞાતિ ઉપર એવું નથી થયું, ધર્મ કે સમાજ ઉપર નથી કર્યું. અને બીજું કે માની લો કે બીજાને ઓછા માર્ક્સ આવ્યા છે તો માની લો કે એક શર્મા કરીને દીકરી છે બ્રાહ્મણની છે તો એને ઓછા છે. એટલે કોઈ પાર્શિયાલિટી એને કેટલા છે? એને 9-10, 8-9-10 એમ જ છે. અને ક્યારે કોઈ શર્મા સિવાય બીજો કોઈ સ્ટુડન્ટ છે એના ઓછા છે એવા? હા, લાલવાણી એક છોકરો છે એમને છે. ટૂંકમાં APS માં 9 માર્ક આવી શકે છે, બીજી સ્કૂલમાં નથી આવતા. APS સ્કૂલમાં આવે. એટલે કોઈ ના, પાર્શિયાલિટી APS માં તમે સાચી વાત કીધી. APS સ્કૂલમાં આવે ને એમાં 20 કોઈ એવા ધર્મ પાર્શિયાલિટી કોઈ સાથે, કોઈ સમાજ સાથે, કોઈ તો છે સ્કૂલ સાથે છે? ખરેખર સ્કૂલ સાથે? આમ દરેક નાના જો દરેક વિદ્યાર્થીએ દરેક સબ્જેક્ટ અને દરેક સ્કૂલે ઈ માર્કિંગની વેરિએશન હોય જ. હવે એક બીજો તમને સવાલ કરું કે દાખલા તરીકે તમે અત્યારે આ માર્ક્સ તમે ડિસાઈડ સાહેબ રાજુભાઈ પૂછે એને તો જવાબ આપ્યો છે. એટલે મેં કઈ આર્ગ્યુમેન્ટ નથી, બરાબર? જે બાકી કીધું અમારી એ મેં વાત પાસે કરી. proof છે કે તમે એટલે હાથે જો- કરીને માર્ક આપ્યા છે. પ્રિન્સિપલ એટલે ગુરુ કહેવાય મારી દ્રષ્ટિએ, એમાં બરાબર? લખ્યું એટલે એક મિનિટ મારી વાત સાંભળો. સાહેબ પાસે વાંધો ઈ નથી. શિક્ષક એટલે તો ઈ ગુરુ કહેવાય, માર્ક્સ બરાબર? એક મિનિટ માર્ક્સ કાપ્યા છે વાંધો ઈ નથી. સીટ નંબર આવી ગયો હોય સીટ નંબર સાહેબ વાત સાંભળો, માર્ક્સ કાપ્યા છે એમાં. વાંધો ઈ નથી. માર્ક્સ કાપ્યા છે વાંધો ઈ નથી. પણ અમે આ બધા જે બધાનું કહેવાનું છે કે તમે ટાર્ગેટ કરીને અને બીજા નંબરમાં એવું નથી કે તમારે હું કહું છું કે તમારી આ target જવાબદારી નથી માર્ક્સ આપવાની, વધારવાની કે કાપવાની. એ છે ઈ બધા ટીચર્સની છે. જો ના ના, એક મિનિટ ગોપાલભાઈ, સત્તાનો દુરુપયોગ કર્યો છે, સાહેબ. એક મિનિટ. દુરુપયોગ કર્યો. આપ